સ્પાર્ક ટુડેને હું પહેલાં તો અભિનંદન આપું છું કે વડોદરા શહેરના હિતમાં જેમના સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે, એટલે એમને કોટી કોટી વંદન ને અભિનંદન કે આવા કામ કરવા જોઈએ. વડોદરા શહેરની પ્રજાને મારે એ કહેવું છે કે જે ચાલતું સ્વચ્છતા અભિયાન છે એનામાં સહકાર કરવો જોઈએ. આમ તો કોર્પોરેશન તરફથી ગાડીઓ કચરો લેવા આવે છે રોજની રોજ, પણ ઘણા એવા નાગરિકો છે કે જે કચરો કાઢી ગયા પછી પણ બહાર નાખી દીધો આજુબાજુમાં. ઘણા મેં એવા પણ જોયા છે કે પોતાના વ્હીકલ ઉપર લઈ અને રોડમાં ગમે ત્યાં નાખી દીધો. એટલે આ બધું ના ચાલે. આ શહેરને સ્વચ્છતા રાખવા માટે ગમે તેનું રાજ હોય, કોઈ પણ સત્તામાં હોય, પણ આપણે આપણી રીતે આપણા શહેરને, આપણા ઘરને, આપણા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે અભિયાન કરવું જોઈએ કે કોઈ પણ જાતની ગંદકી આપણા ઘરની આજુબાજુ કે સોસાયટીમાં કે કોઈ પણ રોડ રસ્તા પર થવી ના જોઈએ. તો જ આ શહેરનું નામ વધશે. આ વડોદરા શહેરનું નામ સંસ્કારી નગરી છે. એના સંસ્કારી લોકોને મારી વિનંતી છે કે આ સ્પાર્ક ટુડે જે અભિયાન ચલાવ્યું છે એને સહકાર આપી અને સ્વચ્છતા રાખવાની તૈયારી કરે એવું મારું કહેવું છે. નરેન્દ્ર જયસ્વાલ, માજી શિક્ષણ સમિતિ સભ્ય.